નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશભરમાં અત્યાર સુધીમાં હમ દો હમારે દોનો વિચાર ચાલી રહ્યો હતો। મોટાભાગના લોકો માત્ર એક કે બે બાળકો રાખવાનું પસંદ કરી રહ્યા છે, જેમાં વર્ષો પહેલા સરકારે પણ આ વિચારને પ્રોત્સાહન આપ્યું હતું, પરંતુ હવે એક નવો રાહ ચીંધવામાં આવી રહ્યો હોવાના અહેવાલો છેલ્લા ઘણા દિવસોથી વહેતા થયા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના વિજયનગરમના સાંસદ કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ એક અજીબ પ્રકારનો વાયદો કર્યો છે, જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સાંસદે ત્રીજા બાળક તરીકે પુત્ર અથવા તો પુત્રીના જન્મ પર એક વિશિષ્ટ ભેટ આપવામાં આવશે તેવું વચન આપ્યું છે, જેમાં સાંસદે જણાવ્યું છે કે જો બાળક છોકરો હશે તો ગાય આપવામાં આવશે અને જો છોકરી હશે તો 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તેઓ આ રકમ પોતાના પગારમાંથી આપશે। વિજયનગરમના સાંસદે આ નિર્ણય વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટેના પગલાં લેવાના અને બંને દ્વારા ત્રીજા બાળકના જન્મની ઓફરને ધ્યાનમાં રાખીને લીધો છે। જો કે સાંસદનું આ નિવેદન અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। અત્યારે આખા આંધ્રપ્રદેશમાં એવી ચર્ચાઓ થવા લાગી છે કે આખરે સરકાર દ્વારા વસ્તી વધારાની વાતો કેમ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ અહીંયા તો પ્રોત્સાહિત રાશિ પણ આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી કે તમામ મહિલા કર્મચારીઓને ડિલિવરીના સમયે પ્રસૂતિની રજા આપવામાં આવશે, પછી ભલે ને તેમના બાળકોની સંખ્યા ગમે તેટલી હોય। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।